તો મિત્રો મંદિરે દર્શન કરવા ગયા હતા અમે અને હવે શોપિંગ કરીએ છીએ. શોપિંગમાં હવે તૃપ્તિ મેડમ કંઈક ગોતે છે. શું ગોતો છો મેડમ? કંઈ ખારું એટલે આ બધું તો જણની પ્રોડક્ટ છે અમારી યાર. આ બાજુની વાત કરતો, આ બાજુ તો સાબુ છે, એમાં તું સાચી જો. 5 સાબુના 231, ના 4 સાબુના 231 ન હાલે, બહુ વધારે છે. આના કરતાં તો ઓછામાં હું ફ્લિપકાર્ટમાંથી લઈ લઉં. 23 આવશે ને? તો કેટલા વાળું પેક લેવું છે? હું તો કહું છું આજે ને 34 વાળું પેક લઈ લે. તો 42 વાળું લઈ લે. કેટલા છે એમાં? 8 છે. 8 એટલે એ મેક્સિમમ 4 દી હાલ છે. હા તો બસ 4 દી ચલાવવા છે ને, 17 થઈ ને એટલે આપણે 6 દી નું લેવાનું છે. એ 4 દી નો હાલે. હા 8 રેપી 4 દી હાલે, કેમ કે આપણે 12 કલાકે બદલાવીએ. આમ આશરે 12 કલાકે તો નહીં પણ એવરેજ થઈ જાય 12 કલાક. 10 ન લેવાય, નો હાલે તૃપ્તિ. જો હું તો કહું છું આ લઈ લે, 14 વાળું લઈ લે, એ હાલશે. અને ઓમેય છે ને 1-2 વધારે પડ્યા હોય ને તો કામ આવે યાર, આપણે એવું થોડું છે. અને જેટલું મોટું લેશી એટલું તો સસ્તું પડવાનું છે. જો આ 42 વાળું છે ને, આ છે ને, આ બરોબર છે. એ આપણે પડે છે કેટલામાં? 382માં. એટલે એ એવરેજ એની પ્રાઇસ તું જોવા જાય ને તો એ કેટલામાં થાય ખબર છે આપણે? ના આ L40 વાળું, L 9 થી 14 વાળું, આ તો એ આપણે પડે 382માં. એટલે એની એવરેજ કોસ્ટ છે ને આપણે 10 રૂપિયા કરતાં ઓછી આવે. નકર તો આપણે આમાંથી વધારે ભાવમાં લઈ લઈને માંથી આપણે સસ્તામાં મગાવ્યું હતું તો પછી બધું હરખું જ થઈ જાય. એવા નથી લેવા છોટો ભીમ. અરે પણ એ છોટા ભીમ નથી લેવું યાર. એ મને એક તો એ કેરેક્ટર જ નથી ગમતા. એ આપ તો શું બનાવ્યું છે? આ કાર્ટૂન નેટવર્ક બંધ થયું ને ત્યારથી આ બધાએ તો હાવ પત્તરખંડી નાખી છે. એ પણ એલ સાઇઝ, એસ સાઇઝ છે. આપણે એલ વાપરીએ છીએ. એ આપણે છે ને એલ સાઇઝ વાપરીએ છીએ, 9 કિલોથી 14 કિલો વાળી. આ 9 થી 14 વાળી લઈ લે ને, હાલ લઈ લે, વાર્તા પૂરી કર. હા એ જ કહેતો હતો, હાલ. હા હા એ તો થઈ જાય, જે હોય આપણે લઈ જ લેવું છે ને. અરે એ થઈ જાય યાર, એ તો આપણે 198માં આવી જાય. 1 રૂપિયો ડિસ્કાઉન્ટ લઈ શકે. 15-16 રૂપિયા ઓછા થશે, વધારે નહીં થાય. એ લેવા કરતાં હું એમ કહું 14 વાળું લઈ લે. પણ એ XXL સાઇઝ છે. એક કામ કર આવી રહ્યું એલ સાઇઝ વાળું છે ને, 19 વાળું છે. એ જો 19 છે કે 10 છે? 10 જ છે કા? હા લઈ લે, નહીં લઈ લે, હાલ જે પડે જેટલામાં પડે એટલા. બહુ કન્ફ્યુઝન થાય યાર રેટ કાઢવામાં, કેમ કે ક્યારેક એવું થાય કે આપણે સસ્તામાં કોઈ વસ્તુ લેતા હોય. હવે અમારે એવું છે કે અમે મગાવી તો લીધું છે પણ ડિલિવરી છે ને એ બહુ મોડી આવવાની છે નેપીઝની. એટલે અમે વિચારીએ કે અહીંયાથી લઈ લઈ. પણ હવે જો આ નેપી અમને 10 રૂપિયા કરતાં ઓછા વધારેમાં પડે, ના શોમાં છોકરી હાટું, કેમ કે એ વસ્તુ તો છોકરાઓનું શરીર બગાડી નાખે. આપણે જે ઘરે બનાવવાનું છે ને સેરેલેક, હા એ આપણે કરશું. આમાંથી જો તો હગીઝમાં શું છે કંઈ છે? આ કયું છે જો તો ઓલું 34 વાળું કયું છે? એ તો એક્સેલ છે કા? આજે મિત્રો અમારો જે શનિવારનો લગભગ અમારો શોપિંગનો હોય છે. કાં તો મારા ભેગી તૃપ્તિ હોય, કાં પછી મારો મિત્ર હોય મારા ભેગો. અમે લોકો શોપિંગમાં નીકળીએ. પણ હું તો હોવો જ, હું તો કન્સિસ્ટન્ટલી હોઉં. ડિસ્પાઇટ ઓફ કાલ મારી તબિયત ખરાબ હતી, તો તબિયત ખરાબ હતી એના લીધે પછી એવું લાગતું હતું કે આજ નહીં જવાય. પણ ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું. કાલે જ જબરજસ્ત ઉલટી થઈ છે મને.
બહુ જબરજસ્ત ઉલટી થઈ જાય. એટલે હવે જેટલી બહારની વસ્તુ છે ને એનાથી તો સાવ નફરત થઈ ગઈ છે મને પહેલાંથી છે પણ હવે વધારે થઈ ગઈ થોડીક. ખજૂર ને આ શું હોય છે અહીંયા? ખજૂર ને ડેટ્સ કહેવાય એ મને ખબર હતી, તો આમાં ફાર્ડ શું કામ લખ્યું છે? કા બધે જોવે એટલે ના જોવે એટલે નહીં, હાલો આપણે જાવું છે. ક્યાં જવું જોવે? ક્યાં? આ હે તું કેમ એટલી એમ મૂડલેસ થઈ ગઈ છું? હું તને શોપિંગ ઉપર લઈ આવ્યો છું. કેમ એટલી મૂડલેસ છો તૃપ્તિ? આમાંથી કઈ લેવું છે? આ બધી વસ્તુ જોઈ લેજો ભાઈ બંધ. બીમારીઓનું ઘર છે આ. આનાથી જેટલી બીમારી થઈ શકે ને કદાચ તમે થઈ રહી નહીં કોઈ. કદાચ તમાકુ, સ્મોકિંગ, લિકર આ બધી વસ્તુથી વધારે બીમારી ફ્રાઈડ ફૂડથી થાય. હાલો હવે આનું અમે બિલિંગ કરાવી લઈએ. 168 રૂપિયા થઈ ગયા. કેટલા લેસ કેટલા થયા આમાં? ઓકે મિત્રો મોટું પેકેટ લઈ લીધું કેમ કે ઓલું છે ને બહુ અઘરું પડતું હતું દેવું, એટલે આ મોટું પેકેટ છે ને એની એવરેજ આપણે પડે છે કંઈક 10 રૂપિયાથી નીચે, અને ઓલી 16 રૂપિયાની 1 રૂપિયાની એક માણસની જિંદગીભરની કમાઈ છે ને એ નેપીમાં આવેલી જાય. એટલે નેપીવાળું ડિસિઝન જે છે ને એ બહુ જાણી જોઈને લેવું પડે, આમ સતત વિચારીને લેવું પડે તો જ મેળ પડે. આપણો આ જે વિડીયો આજનો હતો ને એ નેપીને ડેડિકેટેડ હતો, તો થઈ ગયું બસ જો ચેકઆઉટ કરીએ છીએ. અમે નીકળી ગયા છીએ બારે. શું છે તૃપ્તિ? બરોબર છે ને આપણે? એક પૈડી હે આ 10 રૂપિયાની એક પૈડી બરાબર છે, પણ શું કે 16 રૂપિયાની થોડી એક લેવાય. પણ વાત જ એ છે કે માણસો જિંદગીમાં નાની નાની ખરીદી કરવામાં વિચારતો હોય ત્યારે આ કરોડો રૂપિયાનો ફેર પડી જાય આમાં. એમાં કોઈ વિચારતું નથી. હવે કોઈ માણસને નાનકડું એક ઘર લેવું હોય ને તો એમાં બહુ વિચારતો હોય કે આમ કરું તેમ કરું, આટલા સ્ક્વેર ફૂટ, એટલો ભાવ ઓછો કરાવવું, આમ છે તેમ છે, લોકેશન શું છે. પણ જ્યારે વાત આવે નેપીની, જ્યારે મોટી ખરીદીની વાત હોય ત્યારે જરાય કંઈ વિચારતો નથી. આના ઉપરથી ઘણું આપણે શીખવું જોઈએ. કેમ તું હાલ હવે બંધ કર શું બંધ કરું? ફોન. એટલે વ્લોગિંગ હા. બંધ કરું. આવજો મિત્રો, છૂટા પડવાનો સમય આવી ગયો છે.